ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો। આજે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાં હાલ બંને પક્ષો વચ્ચે દલીલો ચાલી રહી છે। દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચાવ અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેના પ્રયાસો સફળ થયા ન હતા। તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો, પણ આ ફ્લાઇટમાં બેસતો નહીં। ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવાને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે ખ્યાતિની કુલ આવકના 56% પગારમાં બતાવી નુકસાનમાં લઈ ગયા હતા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચામાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા કાર્તિક પટેલ અને પોપટની જેમ બોલવા લાગ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તેને પૂછી રહી હતી કે તારી સામે 3 ફરિયાદ અમદાવાદમાં અને એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, ત્યારે તેણે સામેથી કહ્યું કે સાહેબ, મારી સામે હજી એક ઈડીનો ગુનો પણ છે, અને તે કેસનો નંબર પોપટની જેમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સામે બોલવા લાગ્યો હતો। એટલે તેને તમામ વાતની ખબર હતી કે તે હવે કોઈ પણ રીતે બચી શકશે નહીં। જો કે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।